હેલો ગાઈસ, તો મસ્ત દૂધીનું શાક બનાવ્યું છે જે હું ઘરે બનાવું છું મસ્ત આમ ચટણીની રીતે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સી ઇઝ માય સિસ્ટર એન્ડ સી ઇઝ મોર્નિંગ. કેવું ખરાબ ગાઈસ, બહુ વહેલી ઉઠે છે મારી બેન. એન્ડ આજે એમ બનાવ્યું છે રોટલા શાક. બહુ ટાઈમ મને ક્યારે બનાવ્યું લાસ્ટ ભાખરી શાક બનાવ્યું નહીં રોટલા શાક. ધાણાભાજી મેં ખાંડી નાખી છે, પણ પૂજાબેનને ધાણાભાજીનો શોખ લાગ્યો છે તો એ પૂજાબેન ઉપરથી નાખી છે. દૂધીનું શાક જો તમે ખાલી કાઠિયાવાડી જે ચટણીની રીતે બનાવે ને, લસણ ખાંડીને ચટણી બનાવે તો ચટણી શાકમાં નાખે એટલે કાચી ચટણી જે બનાવી એવી રીતે બનાવ્યું છે. જે મારી ઘરે હું મારું સ્પેશિયલિસ્ટ કે માંડવી નાખી તો મારા ફ્રેન્ડ્સ એકચ્યુઅલી ગયા હતા ગામડે, અને એના ગામડેથી તાજી દૂધી લઈને આમ લઈ ગયા છે, રીંગણા અને દૂધી ઘણું બધું. અને એટલે તાજું શાક બનાવી, કેમ કે અહીંયા તો બહુ મોંઘું છે બધું શાકભાજી ને એવું બધું, એટલે લેવાનું થોડોક આળસ થાય. તો અમે બે જમીએ છીએ. અત્યારે વાગ્યા છે 3 એન્ડ પૂજાબેને આજે બ્રેકફાસ્ટ કર્યું હતું, પણ હું તો લેટ ઉઠી હતી એટલે આપણે કાંઈ બ્રેકફાસ્ટ જેવું હોય નહીં આપણા જીવનમાં. એટલે પછી આજે વિચાર છે અમારો, આજે અમે ફર્નિચર જોવા જવાનો પ્લાન કર્યો છે હું પૂજા. સો લેટ્સ સી જાય છે કે નહીં, પણ જવાનું જ છે કેમ કે મેં મેસેજ કરી દીધો છે ફર્નિચરવાળાની દુકાને. એ ભાઈને મેસેજ કરી દીધો છે કે ભાઈ અમે આવ્યા છીએ અત્યારે એન્ડ જોઈએ હવે ફર્નિચર કેવું હશે કેવું નહીં તમને બતાવીએ. વાહ પૂજાબેન વાહ, તમારા જીવનમાં જેટલું હક છે એવું તો બીજા કોઈના જીવનમાં નથી. ના, મોટી થઈ જાઓ અને કાંઈ એક વસ્તુ બતાવું મસ્તીની. આઈ નો, પણ હેલ્ધી ફેટ જ કહેવાય ને ગાઈસ. આજો જે રોટલી રાખવાનું છે, કેટલું ક્યુટ એસ્થેટિક મારે ઘરમાં બધું એસ્થેટિક છે. આવું બધું હું મારે ઘર લઈને આવું, મમ્મી મને ઘરની બહાર બાકાત કરી દઉં. મમ્મી નો પ્લીઝ પ્લીઝ. હવે આપણે ખાઈશી પેલું બટકું. ઓકે, તમારી લેંગ્વેજ બગડી ગઈ છે, ખરાબ લેંગ્વેજ. આવી જ લેંગ્વેજ છે. ઇટ્સ ગુડ, પરફેક્ટ. ઘર યાદ આવી ગયું. બુદ્ધિ ખાઈ બુદ્ધિ આવે. सो गाइज हम कपड़े निकाल के बैठे हैं. बस हम लोग जा रहे हैं. हमें वહેલા જવાના હતા. યાર હિન્દી બોલવા માંડું છું. અમે લોકો જવાના હતા 4:30 વાગે, પણ એ ભાઈનો ફોન આવ્યો કે જે શોરૂમના ઓનર છે એ અવેલેબલ નથી. મારે એમને સ્પેશિયલી મળવાનું છે. અમુક વસ્તુઓ જે મારે જોઈએ છે એ એમને જ હું કહી શકું, યા તો બનાવવું પડે તો કદાચ એને જ હું સમજાવી શકું. તો એ કંઈક હોસ્પિટલના કામથી બહાર ગયા છે, તો 4:30 વાગે જવાના હતા. પણ અત્યારે એને કીધું કે પ્રિયંકાબેન હું 6-6:30 રાઉન્ડ શોરૂમે પહોંચીશ, તો તમે બની શકે તો 5:45-6 રાઉન્ડ નીકળજો. કેમ કે પહેલાં મને એમ હતું કે અહીંથી 1 hourનો રસ્તો હોય છે. આમ જ્યાં આની પહેલાં રોકાણી હતી મારા ફ્રેન્ડના ઘરે, તો ત્યાંથી 1 hour બતાવતા હતા. મને એમ કે અહીંથી બી 1 hour હશે આમ. એટલે મેં અત્યારે જોયું ને તો 20-25 મિનિટ જ છે. શું કહેવાય કે અહીંથી જવાનું છે કદાચ સાણંદ બાજુ, તો 20-25 કિલોમીટર છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, 5:30 યા તો 5:45 નીકળું ને તો હું 6 વાગે 6:15 વાગે પહોંચી જાઉં. એટલે પૂજાને કીધું, પૂજા કે મને ઊંઘ આવે ને થોડીક વાર સૂઈ જા, હું નાહી ધોઈને તૈયાર મસ્ત થઈ જાઉં. થોડીક આપણી પર્સનાલિટી મેન્ટેન ખણ રાખવી પડે ગાઈસ. બધું આ બધી વસ્તુમાં થોડુંક ધ્યાન રાખવું પડે. અને પ્લસમાં મારે બીજી બી એક વાત કરવી હતી કે નીચે જેટલા લોકો કમેન્ટ કરે છે ને એમાં મારું કોઈક એડ્રેસ સ્પામ કરે છે. હું અત્યારે તો ડિલીટ કરી નાખું છું ઓફકોર્સ, પણ પ્લીઝ ગાઈઝ, કાલે જે ઇન્સિડન્ટ થયો ને અમદાવાદમાં પીજીમાં જે છોકરી રહેતી હતી ને એની સાથે સિક્યુરિટી ગાર્ડે બહુ ખરાબ કર્યું એમ. આ બધી વસ્તુ જોઈને હું એકલી રહું છું, મને બહુ ડર લાગે. તમને કદાચ એડ્રેસ ખબર બી હોય ને તો તમારામાં એટલી કોમન સેન્સ હોવી જોઈએ કે કોઈ છોકરીનું એડ્રેસ આપણે કમેન્ટમાં ના લખી. તમને ખબર છે તો તમે કંઈ મહાન નથી બની જવાનું, તમે કંઈક શું કહેવાય કે બહુ સારા નથી દેખાઈ જવાના. એટલીસ્ટ મારું એડ્રેસ તમને ખબર હોય ને તમે મને મેસેજ કરો કે તમારું એડ્રેસ છે, પણ તમે કમેન્ટ ના કરો. આખું ગામ જોઈ શકતા હોય કમેન્ટ. તો છોકરીની સિક્યુરિટી તમારી બેન હોય ગમે એ હોય, તમે એટલીસ્ટ એટલી તમને કોમન સેન્સ હોવી જોઈએ કે આપણે કોઈનું એડ્રેસ સ્પામ ન કરી કમેન્ટમાં, એમ ન પૂછીએ. અને તમે એમાં સુપિરિયર નહીં થઈ જાઓ. સિક્યુરિટી ગાર્ડ તમને અંદર જ નહીં આવવા દે પહેલી વાત તો. પણ તોય એક વસ્તુ એવી છે કે તમે થોડુંક કોમન સેન્સ દેખાડો. કદાચ તમને એડ્રેસ ખબર હોય તો તમે કમેન્ટ ના કરો, મેસેજ કરીને કહો દીદી તમારું આ એડ્રેસ છે.
તો એક ઓલું છે ને, મને પૂજાને અમે હમણાં થોડીક વાર પહેલાં વાત કરતા હતા ને મને એ જ વસ્તુ હું પૂજાને કહેતી હતી એમ કે આવું નહીં ને આવું છે. પૂજા કહે કે કાલે કેવું થયું એમ, આ જોઈને તો બીક લાગે એમ કે તને મૂકીને જવાનું મન ન થાય તો અહીં એકલી રહે એમ. એટલે પ્લીઝ આ બધી વસ્તુનું ધ્યાન રાખો. કદાચ તમને ખબર હોય ને તોય તમે પ્લીઝ શેર ના કરો. આ હું તમને રિક્વેસ્ટ કરું છું. પૂજાબેન અમે તમને રિક્ષામાં નથી લઈ જતા, તમે ચુંદડી નાખી લીધી. અમે તમને રિક્ષામાં લઈ જતા ત્યાં તો આપણે પાસે કોઈ ઓપ્શન નહોતો. એટલે તારો ટકો કેમ ચમકે છે એટલો? તેલ લગાડ્યું? ટકામાં તેલ લગાડ્યું? કઈ અત્યારે વાગ્યા છે 6. અહીંથી છે 30 કિલોમીટર, એટલે આપણે પહોંચતા તો 40 મિનિટ, એટલે પહોંચશું 7 વાગે. 7 વાગે ઓય ભેગી હાલ ને. હવે ચુંદરી બાંધ મોઢે. હાઉ ક્લીન ધ કાર. ઠંડી લાગે છે? એસી થોડું ધીમું કરો. બરોબર છે તું કહું ખાલી અચાક કરે છો માણસ છો. તારે ખાલી હોકારો કરવાનો. હોકારો તાર ટકો કેમ ચમકે? કહેવા દે ને કે મારી કે તો કરી ટકો કેમ? એ આ ચશ્મા હોય ને આવો ના દેખાય છે. એ ખોટી વાત છે. આ હજી ટકો ચમકે છે. એ મોટું કપાડો તો શું કરવાનું? चलो अभी लॉन्ग जर्नी है, बैठते हैं. कितनी मिनट बताओ? ખબર પડી કાંઈ જો 2 જગ્યાએ આપણે શું કહેવાય કે ઇન્ફોર્મેશન દેવી પડે. જોરથી બોલ કાંઈક. 2 જગ્યાએ આપણે ઇન્ફોર્મેશન દેવી પડે, કે ઇન્સ્ટાગ્રામ એન્ડ એક યુટ્યુબ. આગળ રસ્તામાં છે ને બાર ફર્નિચર દેખાતું હતું રોડ ઉપર. ભેગું નહીં થયું તો ત્યાંથી લઈ લઈશ. અત્યારે જોવા તો જાઉં હું મોટા ઉપાડે, પછી એમ થયું કે ઓ બાપા બહુ વધારે ભાવશે, તો પછી જોઈએ. એક ફ્રેન્ડના થ્રુ સજેશન મળ્યું છે કે ત્યાં બહુ સરસ ફર્નિચર મળે છે, અને મોસ્ટલી બધી ફર્નિચરની દુકાન મતલબ એ હાઈવેના એ રોડ ઉપર જ છે. તો મેં કીધું હાલ કંઈ વાંધો નહીં, જોઈએ આવું. હર્ષે મને દીધું હતું સજેશન મારા ભાઈએ. તો ચલો જાય જોવા માટે, એટલે મેં એનો વિડીયો જોયો હતો. જાય જોવા માટે આપણે જે વસ્તુ, જેવી એસ્થેટિક વસ્તુ આપણે જેવું ગમે છે એવું છે કે નહીં, અને આપણા બજેટમાં છે કે નહીં, ધેન વી વિલ ડિસાઇડ કે આપણે શું કરશું. અને પછી જે લોકો કહેતા હતા પેઇન્ટિંગ્સ લગાડો, ઘર ખાલી લાગે છે, એક વખત સોફા ડાઇનિંગ ને બધું આવી જાય ગાઈસ, પછી આપણે એ બધી વસ્તુ પ્રક્રિયા કરશું ડેકોરેશન માટે. અત્યારે મેઇન વસ્તુની જરૂર છે. સો અભી યુ मानते जाते हैं हम लोग સાબરમતી या इस कांठे से उस कांठे, आ कांठे थी ओला कांठे, आ पार थी ओला पार. સો ગાઈઝ આ પીકુ ખાડા ખુડામાં લઈ આવી છે અમને ધ ફર્નિચર મોલમાં. એ મમ્મી સમય પહોંચી ગયા છે ફર્નિચર મોલે. અને ખાસ જરૂર આપણે, હા ચેરની તો ખાસ જરૂર આપણે. ચેરની તો જરૂર રહેવા સાચી છે તારે. લેશું ત્યારે અહીંથી આપણે ન્યા સુધીનું ભાડું દેવું પડશે. કેટલું આઘું હતું, કેટલું દૂર. ધીસ ઇઝ વેરી બિગ. હા વાવ. $40,000 છે. એ વાવ, આ સરસ ચેર છે ને. આ ચેર મસ્ત બેસવા માટે. ડાઇનિંગ ટેબલ વાવ, જસ્ટ લુકિંગ લાઈક વાવ. બધું વાવ જ છે. બટ એની પ્રાઇસ જોઈએ 38,000 ના. સરસ છે. આ 50,000 ના. એમ આ સોફા આ ખાલી 50,000 ના. આ સારા લાગે. ઓલું સાઉથ ઇન્ડિયન હોમ હોય ને હા. આ ગમે તને સોફો?
શું થયું બેન ગઈ માં નહીં તમને સોફા એટલે આમ જવું એટલે હતા તો ખરી બહુ સારા સોફા હતા એવું નથી કહેતા કે સાવ સારા નહોતા શું કહેવાય કે આમ એસ્થેટિક હજી જે અપડેટ કરવાનું હતું ને એ અમુક અપડેટવાળા સોફા નહોતા એટલે કરવા હોય ને તો એ બનાવડાવવા પડે જે અત્યારે ડિસ્પ્લેમાં બેઠા હતા ને એમાંથી તો મને બહુ ઓછા ગમ્યા એટલે મારે હવે કસ્ટમાઇઝ કરાવડાવવા હોય ને તો એ ભાઈને હું કહીશ હવે બાકી મારું મોરલ ડાઉન થઈ મારું એવું તો હું સિલેક્ટ કરીને આવીશ અને 2-3 દિવસ પછી હું સોફા આવી જશે એવું હતું મારું પણ એકચ્યુઅલી ધીસ નોટ હેપન ગાઈઝ બનાવડાવવામાં વાર લાગે એટલે હવે 2-3 વસ્તુ ગમી જ ને એમાં મને ઓફ વ્હાઇટ કલર ગમે મારું ગોલ જ એવો છે મને ઓફ વ્હાઇટ કલરના સોફા લેવા પછી જે આવે એ ખબર નહીં પછી ન કહેતા તમે તો ઓફ વ્હાઇટ લેવાના હતા આવા કેમ લીધા પછી મારે શું કહેવાય એડજસ્ટ કરવું પડશે એડજસ્ટ એટલે હવે અહીંથી કલાકનો રસ્તો છે ને એ જ સાંભળીને મને મારો સાચે મોરલ કોક તારું ઇંગ્લિશ સુધારતું એસેમ્બલ નહીં અસેમ્બલ નહીં એસેમ્બલ થાય એમ કોક સિમ્પલ જ બોલી હતી કોક જોરથી બોલાઈ ગયું હોય તો એમાં હું સારું પોઈન્ટ આઉટ કરે તો ખબર તો પડે હું ભૂલ કરું છું હા એ વાત એ સાચી આ સાઈડ બધા નકરા ફર્નિચરના જ શોરૂમ છે હાલતું હાલતું વહી જાઉં તો ને બધે સાચી વાત છે ખોટા બેઠા આજુબાજુમાં હાલો હવે ઘર ભેગા હા ભૂખ તું તો લાગી કેફે લઈ જવાની હતી ના મને કઈ કેફે નથી જવું ખર્ચો થઈ જાય તો હવે ઘરે જઈને શું અમદાવાદમાં કેફે ન જવાય ખર્ચો થઈ જાય હે ઘરે જઈને કંઈક બનાવશું લેટ્સ સી ઘરે તો પહોંચવા દી બેન ઓકે ગાઈસ ચાચું બાય બધું છે ઘણું બધું બનાવવાનું ગુડ નાઇટ કરવાનું હોય અત્યારે હા ગાઈસ બાય હવે તમે મને સજેસ્ટ કરો અમદાવાદમાં સારી ફર્નિચરની શોપ્સ કમેન્ટમાં કે અહીંયા સારું મળે છે તો હું ત્યાં વિઝિટ કરવા જઈશ ઓકે ગાઈસ તમે સજેસ્ટ કરો હવે આ સજેશનમાં તો હું ગઈ ત્યાં બીજા તમે સજેસ્ટ કરો સો યસ ગાઈસ બાય ગુડ નાઇટ ટાટા અત્યારે મારામાં 0% એનર્જી છે અત્યારે ખીચડી ખાઈને હુઈ જવાનું બેન આપણે એવું કહું બોલ બે કરીએ ખીચડી ખાઈને હુઈ જવાનું ખદડાસી આપણે ખદડી દેવાયતભાઈની લેંગ્વેજમાં આપણે શી ખદડા હો હવે ખીચડી ખાઈને 2 કરીએ હુઈ જવાનું ગેસ મારી બેનનું માનસિક સંતુલન ખોવાઈ ગયું હે માનસિક રીતે હું સ્ટ્રોંગ નથી आई एम नॉट इनफ राइट नाउ भाई ये दुख काहे को खत्म नहीं होता ट्रैफिक का खराब हो गया इतना खराब हो गया मैं क्या करूं मेरे को घर जाना है वापस रूपा ना लिया रूपा पड़ी से ये तारी नजर लगी मन के मैं बुला के और दिन के बाहर बिलाड़ी है टाटा 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 आया जो હવે તો મેંદરી જેવીસ લાગે એટલે આટલું બધું જોરથી ઉડ્યું તૂટી ગયું એ પણ ના એટલું મને કેમ લાગે છે કે બિલાડી જેવી તે હતું બિલાડી ખાવા જાય અંદર એમાં સ્મેલ આવે ખાવાની